मुझे हाथ थाम के मेरा ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, यीशु तू है जहां, ले चल मुझे। जब अंधेरी राहों पर मंजिल ना दिखे, जब खौफ से ये दिल घबराए, जब आंसुओं से ये आंखें नम हो जाए, तब हाथ थाम के मेरा ले चल मुझे, ले चल मुझे। मैं तेरे दर पे आया हूँ खाली हाथों से, अपने सर को झुकाता हूँ, झोली मेरी भर दे। मुझे ढूंढता हुआ, मुझे चाहता हुआ, छोड़ आया आसमां तू यहाँ। भीड़ से मुझको चुना, अपना बना लिया, नाम तेरा है दिया यीशुआ। उकाब के पंखों पर उड़ना सिखा, तूफानी लहरों पर चलना सिखा। कहता है तू जो साथ है मेरे, तो हाथ थाम के मेरा ले चल मुझे। जैसे हिरनी पानी के लिए प्यासा मैं भी हूँ तेरे लिए, जैसे हिरनी पानी के प्यासा मैं भी हूँ तेरे लिए। मुझे ढूंढता हुआ, मुझे चाहता हुआ, छोड़ आया आसमां तू यहाँ। भीड़ से मुझको चुना, अपना बना लिया, नाम तेरा है दिया यीशुआ। ले चल मुझे, ले चल मुझे, यीशु तू है जहां। ले चल मुझे, ले चल मुझे, ले चल मुझे, हाथ थाम के मेरा ले चल मुझे। जमाने की बातों पर नहीं, पर तेरे लिखे हर वचन पर ठहरना सिखा। हो कोई हालात, हो कोई मुकाम, तेरी ओर नजरें उठाकर जीना सिखा। बादलों पर जब तू आएगा एक दिन आसमां से, तब हाथ थाम के मेरा ले चल मुझे, ले चल मुझे। Okay, so good evening everyone. Once again, આજની આ સાંજની યુથ ફેલોશિપમાં આપ સર્વનો આવકાર કરું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌનો આવકાર કરું છું. અને આપણે આજની યુથ ફેલોશિપની શરૂઆત કરતા પહેલા પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા સૈન્યના જીવતા જાગતા પરમેશ્વર પિતા, ફરી એકવાર ઈશ્વર પિતા તમે પ્રાર્થના કરાવે છે તો તમે પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે આ જીવતાઓની ગણતરીમાં અમને ગણ્યા છે. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે ફરી એકવાર યુથ તરીકે અમે લોકો તમારી સમક્ષ આવી રીતના ભેગા મળી શક્યા છે. તો પિતા અમારું ભેગા મળવું તમે આશીર્વાદિત કરો. આ કરેલા દરેક કાર્ય દ્વારા તમને માન ને મહિમા આપી શકે એવું થવા દો. અને ઈશ્વર પિતા
ઘણા એવા યુવાનો છે જે હજુ જોઈન નહીં થઈ શકે, એમને બી તમે આવવાની પ્રેરણા આપો કે સવિતા સાથે મળીને તમારી આરાધના કરી શકે, તમારા વચનોમાંથી કંઈ શીખી શકે. સમયનો કબજો તો તમે લો. તો વિનંતી વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ, સામનો સ્વીકાર કરો બાપ. આમેન. Good evening. Thank you once again. હેલો, મારો ઓડિયો બરાબર છે? હા હા. ઓકે ઓકે, થેન્ક યુ. સારું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. અને આજે લોકડાઉનની આપણે શરૂઆત થઈ ત્યારે અઘરું લાગતું હતું કે આટલા બધા આ દિવસો કેવી રીતે પસાર થશે, પણ તમે જુઓ ઓલમોસ્ટ 2 months આપણે પસાર કર્યા છે. હવે એક જુદી પરિસ્થિતિમાં આપણે આવી રહ્યા છે ને, તો એ છે કે આટલા દિવસો મોસ્ટલી આપણે એને માટે એ રીતે પસાર કર્યા કે થોડો ટાઈમ છે અને પછી ત્યાર પછી બધું પાછું જેમ હતું એમ થઈ જશે. પણ હવેની પરિસ્થિતિ અત્યારે અલગ છે ને, તો એ છે કે આ જ પ્રકારની પરિસ્થિતિમાં આપણે હવે ફેરલી ગુડ લાંબો ટાઈમ આપણે આમાં રહેવું પડશે. અને માટે એક ઘણા બધા ચેલેન્જીસ આપણા લાઈફમાં આવવાના છે અને એને માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. આપણે લોકડાઉન છે પણ સમયનો ઉપયોગ કરવાનું જરૂરી છે. વેકેશન નથી, એ બાબત આપણે ધ્યાનમાં રાખીએ. થોડો સમય એની સાથે એડજસ્ટ થતાં આપણે આપણે લીધો, પણ હવેનો જે સમય છે એમાં ઘણી બધી નવી ફોર્મેટ આપણે એડપ્ટ કરવી પડશે. ઘણું બધું નવું માઇન્ડસેટ આપણે ડેવલપ કરવું પડશે. નવા ચેલેન્જીસ સાથે આપણે કોપ કરવું પડશે. અને એનાથી વિશેષ એ બધાની આપણા પર શું અસર પડવાની છે એને આપણે સતત એનાલાઇઝ કરવું પડશે. ઓકે, તો આજનો સાંજનો જે આપણો જે ટોપિક છે એ બહુ એકદમ સિમ્પલ છે પણ બહુ મહત્વનો છે. અને એને માટે હું લગભગ 3 ટેક્સ્ટ બહુ સ્પીડમાં ઝડપથી વાંચીશ અને આજનો જે સાંજનો જે આપણે ટોપિક પર સ્ટડી કરવા માંગીએ છીએ એ આર યુ થેન્કફુલ ઇનફ? આર યુ ગ્રેટફુલ ઇનફ? શું તમે પૂરતા આભારી છો? એની પર આપણે સ્ટડી કરવા માંગીએ છીએ. બહુ નાની વસ્તુ છે અને જો પ્રભુનું વચન આપણને કહે છે કે પ્રભુનો આભાર માનો, એ આપણને શીખવે છે. શાસ્ત્રમાં જુઓ તો કેટલી બધી જગ્યાએ પ્રભુનો આભાર માનો, પ્રભુનો આભાર માનો એ વાત લખવામાં આવી છે. અને આજે આપણે તપાસવા માંગીએ છીએ કે આપણે એ દ્રષ્ટિકોણથી ક્યાં છે. મારી સાથે તમે ખોલશો લુકની સુવાર્તા, તેનો 17મો અધ્યાય 11-19 કલમ. લુક ચેપ્ટર 17 વર્સિસ 11 to 19. ગુજરાતીમાં જ વાંચી સ્ટ્રેટ હવે. લુક 17:11-19. યરુશલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતા હતા. એક ગામમાં પ્રવેશ્યા એટલે 10 રક્તપિત્યા તેમને સામા મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને મોટે અવાજે કહ્યું, હે સ્વામી, અમારા પર દયા કરો. તેઓને જોઈને તેમણે કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે. એ જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો. તે સમૃની હતો. ઈસુએ તેને પૂછ્યું, શું
જણ ને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના બીજો કોઈ મળ્યો નહીં શું? તેમણે તેને કહ્યું, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 106 ગીત અને 1 થી 5 કલમો. Psalms chapter 106 verses 1 to 5. ગીતશાસ્ત્ર 106 1 થી 5. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? ન્યાય પાડનારાઓને તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારાઓને ધન્ય છે. હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભાળો. તમારું તારણ આપીને મારી મુલાકાત લો, જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું. અને બીજી એક ટેક્સ્ટ જે છે એ છે 1 થેસ્સાલોનિકી તેનો 5મો અધ્યાય અને 18મી કલમ. 1 થેસ્સાલોનિકી 5 અને 18મી કલમ. અને ત્યાં પ્રમાણે લખ્યું છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. પ્રાર્થના કરીએ. જીવિત પરમેશ્વર, અમે અમારા હૃદયો ખોલીએ છીએ, કારણ કે તમે અમારા અંતઃકરણની સત્યતા માંગો છો અને પવિત્ર આત્મા દેવ જે અમારામાં તમે વાસો કરો છો, અમારા આત્માની સાથે વ્યવહાર કરો છો. અને માટે આજે સાંજે ફરીને એકવાર અમારું હૃદય ખોલીએ છીએ. આ વચનો તમારા છે, એ અમને પ્રકાશ પૂરો પાડવાને અને હિંમત આપવાને માટે સક્ષમ છે. અને પ્રભુ ફરીને એકવાર દરેક હૃદય જે તમારા માટે ખુલ્લું છે એ તમારામાં આશીર્વાદિત થાય. પ્રભુ તમારા તરફ તે ખેંચાય એવી કૃપા માંગીએ છીએ. મને પણ કૃપા આપો, મારા મુખના શબ્દો એ તમારા દ્વારા આશીર્વાદિત હોય, જેથી પ્રભુ તમારા લોકનું કલ્યાણ થાય, તમારો મહિમા થાય. ઈસુ પ્રભુના નામથી પ્રાર્થીએ છીએ. આમેન. આપણે ગીતશાસ્ત્રમાં જે પેસેજ જોયો ત્યાં લખેલું છે કે પ્રભુનો આભાર માનો, અને આભાર માનવાની વાત કરવામાં આવી છે. અને થેસ્સાલોનિકામાંથી જે કલમ મેં વાંચી છે એ શું કહે છે? તો કહે છે કે પ્રભુનો તમે આભાર માનો, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં તમારા માટે ખ્રિસ્ત ઈસુમાં એમની ઈશ્વરની મરજી એવી છે. પાઉલ જ્યારે આ વાત કરે છે ત્યારે એ શું કહેવા માંગે છે કે ઈશ્વર ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની આપણી મરજી એવી છે કે પ્રભુનો આપણે આભાર માનીએ. ઘણી બધી વખત આપણે આભાર માનવો એ બહુ ઔપચારિક બનાવી દઈએ છે. થેન્ક યુ શબ્દ એ આપણે એટલું લાઇટલી લઈ લઈએ છે કે એની અંદર એનો ખરેખર ભાવ છે કે કેમ એ પણ આપણે ભૂલી જઈએ છીએ. પણ આજે સાંજે ફ્રેન્ડ્સ આપણે ઈશ્વર પ્રત્યે આભારી બનવા વિશે વાત કરી રહ્યા છે. અને મારો પ્રશ્ન એ છે શરૂઆત કરતી વખતે કે શું આપણે ઈશ્વર પ્રત્યે પૂરતા આભારી છીએ? ઈશ્વરનો આભાર માનવા માટેના એ તમામ કારણોને આપણે એક્સપ્લોર કર્યા છે, અથવા તો એને ગંભીરતાથી લીધા છે, યા એને આપણે લાઇટલી લીધા છે. બીજી રીતે કહું તો એવું તો નથી બની રહ્યું કે ઈશ્વરના ઉપકારો અથવા તો ઈશ્વરનો આભાર માનવા માટેના પૂરતા કારણો હોવા છતાં મારું ધ્યાન એ મારી માંગણીઓ અને મારી ડિમાન્ડ પર જ છે. અથવા તો એવું પણ શક્ય છે કે ઈશ્વરનો આભાર એટલે માટે નથી માની શકતો પૂરતો, કારણ કે મારી જે યાદી છે એ એટલી લાંબી છે અને હું એટલો બધો સ્વાર્થી અને સ્વકેન્દ્રિત છું કે એક પછી એક મારી જરૂરિયાતો એ મારી દ્રષ્ટિ સામે રહે છે. અને એને કરીને અત્યાર સુધી જે ઈશ્વરે કર્યું છે એના માટે આભાર માનવા તૈયાર નથી. ઈશ્વરનો આભાર માનવો એ બહુ મહત્વનું એક આત્મિક કસરત છે. ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ.
એનું કારણ એ છે ફ્રેન્ડ્સ કે આપણો જે સ્વભાવ છે એ સ્વકેન્દ્રિત છે અને સ્વાર્થી છે, અને માટે આપણે શું કરીએ છીએ, આપણને વધારે ને વધારે જોઈએ છે બધી વસ્તુ, અને આપણા કમ્ફર્ટ્સ પર આપણે ધ્યાન આપીએ છીએ, અને ઈશ્વરનો આભાર માનવામાં આપણે ચૂક કરી છે. અને માટે તમે જુઓ કે ઈશ્વરનું વચન વારંવાર આપણને પ્રભુનો આભાર માનવા વિશે વાત કરે છે, અને પાઉલ એટલે શું સુધી કહે છે કે તમારી ઈશ્વરની એવી ઈચ્છા છે કે તમે ખ્રિસ્ત ઈસુમાં તેનો આભાર માનો. અને જે પરિસ્થિતિમાં વાત કરે છે એનો અર્થ એ નથી કે જ્યારે સારું સારું બને ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ. જ્યારે આપણી જીવનમાં એવી પરિસ્થિતિઓ બનવાની શરૂઆત થાય છે કે જે આપણી આપણી ઈચ્છાની વિરુદ્ધ હોય છે, અથવા તો આપણે ફેવરેબલ નથી હોતી, ત્યારે આપણું હૃદય એ કચકચથી ભરાઈ જાય છે. અને માટે ઇઝરાયલ પ્રજાને માટે જે શબ્દ પ્રયોગ વાપરવામાં આવ્યો છે, અને એ તો આ જ છે કે કચકચ કરનાર અને બંડખોર પ્રજા. એમ કારણ કે તેઓને ઈશ્વરના આયોજન અને ઈશ્વરની યોજનામાં ઇન્ટરેસ્ટ નહોતો, તેઓને પોતાના કમ્ફર્ટની અંદર ઇન્ટરેસ્ટ હતો. કારણ કે તેઓનું એ આગળ આપણે જોવાના છે કે તેઓનું જીવન, આત્મિક જીવન એ યંત્રવત બની ગયું હતું, એ મિકેનિકલ બની ગયું હતું, ઔપચારિક બની ગયું હતું, અને આપણે એટલે સુધી કહી શકીએ કે એક મિયર રિલિજિયન બની ગયું હતું, એક ધાર્મિકતા બની ગઈ હતી. અને માટે તેઓ પ્રભુનો આભાર માની શકતા નહોતા, અને માટે વાતે વાતે આપણે તેઓ પ્રભુની વિરુદ્ધ ફરિયાદ કરવાના માટે ઊભા થઈ જતા હતા. ઘણી બધી વખત હું મારા જીવન વિશે પણ વિચારું છું, ત્યારે આ જ કેટેગરીમાં મારી જાતને જોઉં છું. પણ ઈશ્વરનો આભાર કે પવિત્ર આત્મા દેવ યાદ કરાવે છે કે મારો પ્રભુ પ્રત્યેનો જે આભારી ભાવ એ ઈશ્વરના મારી ફેવરમાં કરેલા કાર્યોની સાથે કો રિલેશનમાં હોય એ જરૂરી નથી. હોપ તમે સમજી શકો છો. પ્રભુનો આભાર માનવો એ ઇવેન્ટ બેઝ નથી કે કંઈક સારું બન્યું, હું માંદગીમાંથી સાજાપણું મને મળ્યું, કે મને કોઈક સારી બાબત મળી અને માટે હું પ્રભુનો આભાર માનું. એક એટીટ્યુડ તૈયાર રાખવાની, એક એટીટ્યુડ ડેવલપ કરવાની વાત ઈશ્વરનું વચન આપણને કહે છે કે એ હોવું જોઈએ. અને એનો અર્થ એ થાય છે કે વિપરીત સમયમાં પણ પ્રભુનો આભાર માનવો. અને ગીતશાસ્ત્ર 34 આપણે બહુ સરળતાથી વાંચીએ છીએ કે સર્વ સંજોગોમાં પ્રભુનો આભાર માનીએ. એનો અર્થ એ જ થાય છે કે પરિસ્થિતિ ચાહે વિપરીત હોય, પણ હું શાની પર ફોકસ કરું છું, તો એ ઈશ્વર કે બધી પરિસ્થિતિ ઉપર છે, એની ઉપર હું ફોકસ કરું છું. ત્યારે પ્રભુનો આભાર માનવાનો જે ભાવ છે મારા હૃદયની અંદર આવે છે. અહીંયા સુધી કદાચ આપણા માટે ઓકે લાગે છે કે બરાબર છે, હું તો પ્રભુનો આભાર માનું છું. રોજ આપણે પ્રાર્થના કરાવીએ ત્યારે પણ આ શબ્દ પ્રયોગ રેટરિક તરીકે આપણે વાપરીએ છીએ ને, પ્રભુ તમારો આભાર સવારથી અત્યાર સુધી સંભાળ્યા, પ્રભુ તમારો આભાર જન્મના દિવસથી અત્યાર સુધી સંભાળ્યા. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પ્રાર્થના કર્યા પહેલા મેં એવી ઘણી બધી બાબતોને માટે ઇરિટેશન પ્રભુ પ્રત્યે દેખાડ્યું હતું. તો મારા એ પ્રાર્થનાની પાછળ મારું એ અધૂરાપણું છુપાયેલું છે કે મને હજુ આ નથી મળ્યું, અથવા તો આ પરિસ્થિતિ મારી ફેવરમાં નથી, આ વસ્તુ મને ગમતું નથી. એ જે લાગણી છે એને આપણે શાબ્દિક રીતે રજૂ કરતા નથી, પરંતુ એ અંદર હૃદયમાં છે. અને માટે ઈશ્વર એ જોઈ શકે છે એ લાગણી. માટે બહુ જરૂરી છે કે આપણે ઈશ્વરની સમક્ષને, ઈશ્વરની હાજરીને, ઈશ્વરના કાર્યને બહુ પાવરફુલી આપણે એક્સપિરિયન્સ કરી શકીએ. એ માટે જરૂરી છે કે એમના પ્રત્યે આપણે આભારી હોવું એ બહુ જરૂરી છે. અને તમે જુઓ ગીતશાસ્ત્રના જે પેસેજમાંથી મેં વાંચ્યું છે, ત્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે કોણ એ બાબત કરી શકે. અને તો કહે છે કે 4th કલમમાં બહુ સુંદર વસ્તુ લખવામાં આવી છે કે હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાની થી તમે મને સંભાળો. અહીંયા રિવર્સ લોજિક છે, એક ઊંધી વસ્તુ છે. આ ગીત કરતા શું કરે છે, તો એ પોતાના ઉપર એનું ફોકસ નથી, એનું ધ્યાન પોતાની પર નથી કે મને શું મળી જાય, મારું સારું થઈ જાય, બીજાનું જે થવાનું એ થાય. પણ એ ઈશ્વરને કાર્યને એની આસપાસ જોઈ શકે છે, એની આજુબાજુ એ ઈશ્વરના કાર્યને જોઈ શકે છે. એટલા બધા એવા વિષયો છે જેને લઈને આપણે આપણી આસપાસ આપણે જોઈને પ્રભુનો આભાર માનીએ, એવું પ્રભુની ઈચ્છા છે. પણ
આપણે શું કરીએ છીએ, આપણી પર્સનલ કમ્ફર્ટ, પર્સનલ ડિમાન્ડ્સ પર એટલું બધું ફોકસ કરીએ છીએ કે ઈશ્વર આપણી આસપાસ જે કરી રહ્યા છે એ આપણે ભૂલી જઈએ છીએ. માટે અહીંયા કહે છે કે તમે જે તમારા લોકોની ઉપર કૃપા દ્રષ્ટિ કરો છો એ પ્રમાણે મારી પર કૃપા દ્રષ્ટિ કરો. ઘણી બધી વખત આપણે ઈશ્વરનો આભાર માનવો એક પ્રકારની બળાસ જેવું બની જાય છે. આપણે ઘણીવાર આપણે ઈશ્વરનો આભાર એ રીતે માનતા હોઈએ છીએ કે હું ઓલમોસ્ટ ને હું લોકોની આગળ એક મગરૂરી મારી અથવા તો એક ગુમાન ઘમંડ મારું જાહેર કરું છું કે જો પ્રભુએ મને આવું કર્યું, જો પ્રભુએ મને આટલો આશીર્વાદ આપ્યો, જો પ્રભુએ મને આટલા વર્ષો પૂરા કરાવ્યા, જો પ્રભુએ મને આવું પ્રમોશન આપ્યું, આવું ઘર આપ્યું, આવી કાર આપી, એમાં આભાર સ્તુતિ ઓછી પરંતુ મગરૂરી વધારે છે. અને અહીંયા આગળ જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે એ થેન્ક્સ ગિવિંગ, ગ્રેટફુલનેસ, ઈશ્વર પ્રત્યેના આભારી ભાવ. મિત્રો, આજે સાંજે પ્રભુનું વચન આપણી સાથે વાત કરવા માંગે છે કે આ પ્રોસેસમાં ઈશ્વરના ઉપકારો પ્રત્યે આભાર માનવાનું, આપણે પૂરતા આભાર માનવાનું ચૂકી તો નથી ગયા ને. કારણ કે મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે ઈશ્વરનો આભાર માનવાનું જ્યારે આપણે શરૂ કરીએ છીએ સાચા અર્થમાં, તો એ એક આત્મિક સંતોષ લાવે છે, સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટમેન્ટ લાવે છે. અને જે બાબતો મારી ફેવરમાં નથી એને સમજવાની, એને ફેસ કરવાની એક ક્ષમતા, એક પ્રકારનું તૈયારી, રેડીનેસ મને આપે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. આ મારા આત્મિક જીવનને ઈશ્વર સાથેના મારા સંબંધ અને મારા જીવન દ્વારા અથવા તો મારી આસપાસની જે પરિસ્થિતિ એની સાથે મને પ્રોપરલી કનેક્ટ કરે છે. યાદ રાખો કે થેસ્સાલોનિકી 1 થેસ્સાલોનિકી 5:18 પાઉલ શું કહે છે કે તમે આભાર માનો. ઈશ્વરની એવી ઈચ્છા છે, અને આભાર શામાં માનો? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આભાર માનો. કારણ કે તમે જુઓ એફેસીઓને પત્ર તેનો 2 અધ્યાયને 8મી કલમમાં લખેલું છે કે તમે કૃપા દ્વારા વિશ્વાસથી તમે તારણ પામેલા છો. એ શું થયું છે? તમારું જે તારણ છે એ ઈશ્વરની કૃપામાં થયું છે, અને એ તમે વિશ્વાસ દ્વારા એને પ્રતિસાદ આપ્યો ત્યારે એ બન્યું. અને માટે ફ્રેન્ડ્સ, આ સમય આપણે એ વિષયો યાદ કરીએ કે જે આપણે આભાર માનવાનું, આભારી ભાવ રાખવાનું આપણે ભૂલી ગયા છે. અને આભારી ભાવ રાખવાનું જ્યારે ભૂલી જઈએ છે ત્યારે બીજી એનાથી એક્સ્ટ્રીમ બીજું જે બાબત જીવનમાં આવે છે, અને એ તો છે અસંતુષ્ટ મન. આપણને સતત મનમાં ધૂરાપણું રહ્યા કરે છે. બધી વસ્તુ હોવા છતાં મેં પ્રભુનો આભાર માનવા માટેના કેટલા બધા કારણ છે, પણ એને આપણે નજરઅંદાજ કરીએ છીએ. આપણને તો સામા છે કે મને બહાર નીકળવા મળતું નથી, મને મારા ફ્રેન્ડ્સને મળવા મળતું નથી, મારી જે પસંદનું જે એને સ્પાઇસી ફૂડ બહારનું જે ખાવાનું એ મને મળતું નથી, કે ફોર ધેટ મેટર એની અધર થિંગ્સ કે જે આપણે લોકડાઉન કરતા પહેલા આપણે એન્જોય કરતા હતા, અને એ આપણે શું કરવા માંડીએ છીએ? પ્રભુ માટે આપણે આપણા હૃદયમાં અસંતુષ્ટિ માણવા માંડીએ છીએ, કરવા માંડીએ છીએ. અને એને કારણે આપણો આપણે આત્મામાં એ નબળા થતા જઈએ છીએ, આપણે વધારે શોષાતા જઈએ છીએ. એવું એક પરિણામ એનું આવે છે. ફરીને એકવાર હું આ ઇન્ટ્રોડક્શન સાથે તમને લઈ આવીશ લુકની સુવાર્તાના 17મા અધ્યાયમાંથી જે ટેક્સ્ટ મેં વાંચી છે એના પર. અને આપણે જાણીએ છીએ ને કે ત્યાં શું થાય છે? 10 કોઢિયા વ્યક્તિઓને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે અને સાજાપણાની માંગણી કરે છે. બહુ ઝડપથી એનું બેકગ્રાઉન્ડ તમને સમજાવી દઉં ને તો એ હતું કે જેઓને કોડ થાય અથવા તો સ્કિનનો કંઈ પણ પ્રોબ્લેમ થાય, જૂનો કરાર લેવિયાના પુસ્તકમાં તેઓને માટે એવું નિયમ ઠરાવેલો છે કે તેઓએ ટાઉનની બહાર રહેવાનું. ઓકે, તેઓ ગામમાં આવી શકે નહીં, અને એ લોકોને માટે એક અલગ સ્થાન રાખવામાં આવેલા હતા. દરેક ગામની બહાર એવી જગ્યા કે જે લોકોને આ પનિશમેન્ટ કરવામાં આવ્યું હોય કે જ્યાં સુધી એને સાજાપણું નહીં મળે ત્યાં સુધી એને શહેરની અંદર, ગામની અંદર આવવાનું નહીં. અને એનું જે કહેવાય ને એ ખાસ સ્થાન છે. મેં માફીનો ઉપર જે મેં અભ્યાસ કરાયો ત્યારે મેં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે કફાર
એટલે ઈશ્વર કે જે માફી આપે છે, કફર નાહુમ અથવા તો માફીનું સ્થાન અથવા તો ઈશ્વરની કૃપાનું સ્થાન, કે ત્યાં તેઓ શેલ્ટર લે, એ પ્રકારની પરિસ્થિતિમાં આ 10 વ્યક્તિઓ હતા. અને એ કયું રિજિયન છે? તો યહુદા અને સમરૂનની વચ્ચેનો જે વિસ્તાર છે. અને એનો અર્થ એ થાય છે કે એમાં એવા લોકો હશે, એવા બંને લોકો હશે કે જેઓ પ્યોર યહૂદીઓ છે અને જેઓ મિક્સ યહૂદીઓ છે. કારણ કે સમરૂનીઓનો અર્થ જ એ થાય છે કે તેઓના પૂર્વજોએ શું કર્યું હતું? તો કે છે બંદીવાસમાં હતા ત્યારે તેઓએ બિન યહૂદીઓ સાથે સંબંધ રાખ્યા હતા, અને માટે તેઓ પ્યોર બ્લડ લાઈનના નહોતા, અને માટે યહૂદીઓ તેઓની સાથે સંબંધ રાખતા નહોતા. અને તેઓ આ સ્થાન પર છે. અને ત્યાં આપણે જોઈએ છે, ટુ કટ ધ લોંગ સ્ટોરી શોર્ટ, આપણે સીધા સાની પર આવીએ છીએ. તેઓને જે સાજાપણું મળે છે તે આવીએ છે. 10 વ્યક્તિ સાજાપણાની જે માંગણી કરે છે એ સમયે તેઓ સાથે છે. પરંતુ જ્યારે સાજાપણું મળી જાય છે ત્યારે એક તરફ છે અને એક વ્યક્તિ એ બીજી તરફ છે. અને તમે જુઓ, તેઓ આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તમે જઈને તમારા શરીરોને યાજકોને બતાવો. પહેલી જે મહત્વની બાબત ત્યાં બને છે. અને જે વ્યક્તિ સાજાપણું પ્રાપ્ત કરે છે એ કોણ છે? એ છે સમરૂની છે. સમરૂની એમ કે છે કે તમે મને તમારી ધાર્મિક જે વ્યવસ્થા છે એમાં તો તમે સામેલ કરતા નથી. શા માટે હવે મને તમે એમ કહો છો કે તું જઈને યાજકને બતાવ? આ સૌથી મહત્વનું એના મગજની અંદર એક લોજિકલ વોર ત્યાં ઊભું થયું હશે. અને ઘણી બધી વખત આપણે આ જ પ્રકારનું લોજિકલ વોર ઈશ્વરના પવિત્ર આત્મા સાથે કરતા હોઈએ છીએ. ને આપણે કહીએ છીએ કે આપણે ઘણી બધી બાબતોને લઈને પ્રભુની સાથે સતત અસંતુષ્ટ રહેતા હોઈએ છીએ, અથવા તો આપણે ફરિયાદના મૂડમાં રહેતા હોઈએ છીએ. પ્રભુ, તમે આવું તો થવા નહીં દીધું, મને તમે આવો દેખાવ તો આપ્યો નહીં, તમે મને આવી જગ્યાએ એડમિશન આપ્યું નહીં, તમે મને આવું ઘર આપ્યું નહીં, આવી પરિસ્થિતિ આપી નહીં. સતત તમે આપણી હૃદયની અંદર શું કર્યા કરીએ છીએ? ઈશ્વર પ્રત્યેનો એક છુપો બળવો આપણે કર્યા કરીએ છીએ. તમે અહીંયા જુઓ કે જે વ્યક્તિ જે સાજાપણું પ્રાપ્ત કરે છે એ સમરૂની હોવા છતાં એ પોતે તૈયાર છે. ઓકે, ફોર અ ટાઈમ બિંગ આપણે કહી શકીએ કે એને સાજા થવાની ગરજ છે. અને ત્યાં યહૂદી જે આખું જે માળખું છે એને નું વર્ચસ્વ છે, માટે એ તૈયાર થઈ ગયો હશે. પરંતુ તમે જુઓ ત્યાર પછી શું થાય છે? 14મી કલમની અંદર કે તેઓમાંના 15મી કલમ, તેઓમાંના એકે પોતે સાજો થયો છે એ જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો. પ્રશ્ન એ છે કે શું એક જ વ્યક્તિએ જોયું કે તેઓને સાજાપણું મળ્યું છે? અથવા તો શું એક જ વ્યક્તિને સાજાપણું મળ્યું હતું? ના, ડેફિનેટલી નહીં. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પાછળથી જે વાર્તાલાપ છે એના પરથી બતાવવામાં આવે, આપણને ખ્યાલ આવે છે કે એ બધાને 10 એટ ધ સેમ ટાઈમ સાજાપણું મળ્યું હતું. એવું નહોતું કે આ એક વ્યક્તિને પહેલા સાજાપણું મળ્યું, બાકીના 9ને પાછળથી મળ્યું. એને માટે એનો જે આખો કોન્ટેક્સ્ટ છે એ બદલાઈ જાય છે. ને તો એ છે કે ફોકસ છે બદલાઈ જાય છે. અને શું કહે છે? તો કહે છે કે આ એક વ્યક્તિ એ પોતે જોઈ શકે છે કે એ પોતે સાજાપણું એને મળ્યું છે. એનો અર્થ શું થાય? મને યાદ છે પેલું જે ઉદાહરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોનને કહે છે, જ્યારે એના ઘરે જમવા માટે જાય છે અને પાપી સ્ત્રી એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અત્તર ચોડીને પગે ચુંબન કરે છે, ત્યારે તો કહે છે કે જેનું વધારે માફ થયું છે એ વધારે પ્રેમ કરે છે. ધેટ મીન્સ કે જેને ઈશ્વર પાસેથી એની કૃપા મેળવવા માટેની વધારે તત્પરતા છે, એ વધારે રિસ્પોન્સિવ છે, એ ઈશ્વર માટે વધારે ઝડપથી પ્રતિસાદ આપે છે. આ આપણા વ્યક્તિગત જીવનમાં બન્યું છે. જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી એટલો બધો સમય ઈશ્વરનું વચન આપણી પાસે આવ્યું, કેટલા વચન ના વોર્નિંગ પછી આપણે આપણું જીવન પ્રભુને સોંપ્યું. અથવા તો એવા કેટલા બધા છે કે જે લોકોના જીવનમાં ઈશ્વરે કેટલા બધા કાર્યો કર્યા છે, પણ આજે તેઓ પ્રભુથી દૂર છે, તેઓને પ્રભુ સાથેના કોઈ નિસ્બત નથી. અને એ બતાવે છે કે આ વ્યક્તિ એ છે
કે જેનું હૃદય પ્રભુને માટે ખુલ્લું છે. બીજા અર્થમાં એણે એ પરિસ્થિતિને સ્વીકારી છે કે ભલે અત્યારે મને કોઢ થયો છે, પણ એક સમય આવશે જ્યારે આમાંથી હું બહાર આવીશ. બીજા અર્થમાં એણે એ પરિસ્થિતિને લઈને પ્રભુને કોસવાનું, પ્રભુને ને પરનો કહેવાય ને નારાજગી પ્રદર્શિત કરવાનું એણે બંધ કર્યું હશે, અને માટે એ જોઈ શક્યો કે ઓ યસ, ધીસ ઇઝ ધ ટાઈમ ફોર વિચ આઈ હેવ બીન વેઇટિંગ, અને ધેટ હેઝ હેપન ટુ મી. અમારા જીવનમાં બન્યું છે એ જોઈ શકે છે. ક્યારે જોઈ શક્યો? કારણ કે એનું ફોકસ એક સાની પર હતું કે ભલે વિપરીત પરિસ્થિતિ છે, હું એ પરિસ્થિતિને મારા પર હાવી થવા નહીં દઈશ. આપ જિંદગીમાં આપણા જીવનમાં એવું કદી નથી બનવાનું ફ્રેન્ડ્સ કે બધો સમય આપણે જે ચાહીએ છીએ એવી ફેવરેબલ પરિસ્થિતિ આપણા જીવનમાં આવી જ રહેશે. અને ઓન ધ કોન્ટ્રરી અધર સાઈડ આપણે શું કરીએ છીએ? આપણે બધો જ સમય બધું મળ્યા હોવા છતાં પણ આપણે સતત ફરિયાદના મૂડમાં હોઈએ છીએ. અને માટે પ્રભુનું વચન આપણને કહે છે કે પ્રભુ નથી ચાહતા કે તમે હૃદયમાં આવી અસંતુષ્ટિની લાગણી સાથે જીવો. પ્રભુ નથી ચાહતા કે તમે આ પ્રકારની લાગણી લઈને તમારા આત્મિક જીવનની ઉપર નુકસાન કરો. માટે પાઉલ કહે છે કે તમે આભાર માનો, એવી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરની ઈચ્છા છે. માટે પ્રભુ ચાહે છે કે કારણ કે આપણે આપણા આત્મિક જીવનનું નુકસાન નહીં કરીએ, માટે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. અને માટે પહેલો જે વિષય, આ મુદ્દો આપણે અહીંયા શીખી શકીએ છીએ, આભાર માનવાનો અર્થ એ થાય છે કે હું બધા બોજા પ્રભુ પર નાખું છું, બધી પરિસ્થિતિને પ્રભુના હાથમાં મૂકી દઉં છું. મારા જીવનના જે વિપરીત સંજોગો છે, નકારાત્મક પરિસ્થિતિ છે, પડકારદાયક સંજોગો છે, એને મારા પર હાવી થવા દેતો નથી. હા, એ વસ્તુ છે, પણ પ્રભુની સમયની અંદર, યોજનાની અંદર એ કદાચ દૂર થઈ શકશે. બીજી બાબત જે આપણને તમારા તરફ ધ્યાન દોરવા માંગુ છું, એ 15મી કલમની અંદર છે, અને ત્યાં શું લખવામાં આવ્યું છે કે ઈશ્વરની મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો. યુ ટર્ન લીધો એણે. અને આપણે જોઈએ છે કે બાકીના 9 એ યુ ટર્ન નહીં લીધો. તેઓ પોતાના મૂડમાં અથવા તો પોતાની મસ્તીમાં, પોતાની મગરૂરીમાં તેઓ ચાલુ રહ્યા. આ સાજાપણું મળવું એ તેઓનો હક છે, અથવા તો તેઓને સાજાપણું મળ્યું છે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એ પ્રકારનું વલણ આવ્યું, અને એનું કનેક્શન પહેલા પોઈન્ટ સાથે છે. કેમ? કારણ કે તેઓ પરિસ્થિતિને માટે સતત ફરિયાદ કરી હતી. કારણ કે એમ કહેવા માંગતા હતા કે હું આ પરિસ્થિતિમાં રહું એને યોગ્ય નથી. પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે જે જીવીએ છીએ, નસકોરામાં શ્વાસ, એ પણ ઈશ્વરનો ફ્રીમાં, મફતમાં આપેલો છે. આપણે એનો પણ દાવો કરી શકતા નથી. અને એ ઈશ્વર આપણા જીવનમાં સતત કાર્યરત છે, એ સમજવાની જરૂર છે. અને તમે જુઓ, એ પાછો ફર્યો, એને યુ ટર્ન લીધું, અને એ યુ ટર્ન લઈને ક્યાં આવ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો. એનો અર્થ શું થાય છે કે એ જે સાજાપણાનું, આશીષનું જે સ્ત્રોત છે, ત્યાં આવે છે. એ બહુ મહત્વનું છે. જ્યારે આશીષનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પાછો આવે છે આ એક વ્યક્તિ, એનો અર્થ એ થાય છે કે એનું જે સ્ત્રોત છે ત્યાં આવીને કહે છે કે યસ પ્રભુ, તમારો આભાર. આ પોઈન્ટ પર શરૂઆતમાં મેં તમને કહ્યું એ પ્રમાણે ઘણી બધી વખત આપણી આભાર સ્તુતિ ઓછી, મગરૂરી વધારે બની જાય છે, કમ્પેરિઝન વધારે બની જાય. જો ફલાણાના જીવનમાં આવું નથી, પણ મારા જીવનમાં છે. આભાર સ્તુતિ નથી. હું પ્રભુનો આભાર નથી માનવા માંગતો. હું પ્રભુનો જે આશીર્વાદોનો સ્ત્રોત છે ત્યાં નથી આવતો. હું શું કરું છું? હું મગરૂર બનું છું. કહું છું કે જો મારી પાસે છે, ફલાણા પાસે નથી. મારા જીવનમાં આવું છે, બીજાના જીવનમાં આવું નથી. અને માટે શું થાય છે? તો કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પાછો આવે છે, અને એ કહે છે, એનો અર્થ એ પણ આપણે એવું કહી શકીએ કે પ્રભુ, આ સાજાપણું એ તમારા તરફથી મળ્યું છે, અને તમે ચાહો તો એને પાછું લઈ શકો છો. ઇટ્સ અ વન્ડરફુલ થિંગ. બરાબર? આભાર સ્તુતિનો અર્થ એ થાય છે કે irrespective of the healing, I will come back to you because I know that you are the source of blessing. I am not concerned with the blessings only, but I want to
ગેટ કનેક્ટેડ વિથ ધ સોર્સ ઓફ બ્લેસિંગ. કે જ્યારે પેલા 9 ને શામાં ઇન્ટરેસ્ટ હતો? તેઓને 9 ને ખાલી બ્લેસિંગમાં ઇન્ટરેસ્ટ હતો. તેઓને એવું હતું કે ભાઈ અમને મળી ગયું, ધેટ્સ ઓલ, અમને મારી જરૂરિયાત જે છે મળી ગઈ, બાકી વધારે એમાં વિચારવાની, ઊંડા ઉતરવાની જરૂર નથી. શું એવી બાબત છે કે આપણે ઈશ્વરના ઉપકારોને ભૂલી ગયા છે? ઈશ્વરે તંદુરસ્તી આપી છે, ઈશ્વરે આપણે રહેવાને ઘર આપ્યું છે. જો કેટલા બધા લોકો છે આજે ને ઘર નથી, યા તો ઘર હોવા છતાં પોતાના ઘર સુધી પહોંચી શકતા નથી. આપણી પાસે સારામાં સારું આવી પરિસ્થિતિમાં પણ ભોજન છે, આપણી પાસે બધી ફેસિલિટી છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, અને આપણે એમ સમજી બેઠા છે કે આ બધું શું એમાં મોટી વાત છે. આપણે આપણો હક સમજી બેઠા છે, અથવા તો નોર્મલ છે, કારણ કે હું ઈશ્વર તરફથી એ મને મળ્યું છે, એને હું એ તરીકે હું જોતો નથી, પણ એને મારો હક તરીકે જોઉં છું. અને માટે પવિત્ર આત્મા આપણને યાદ કરાવવા માંગે છે કે આપણો સંબંધ ફક્ત બ્લેસિંગ સાથે છે કે પછી એના સોર્સ સાથે છે, અને એની એ સોર્સ પાસે પાછો આવે છે. ત્રીજી બાબત જે આપણને જોવા મળે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત કહે છે 17મી કલમની અંદર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 16મી કલમમાં શું થાય છે તમે જુઓ, એને વધારે એલોબરેટ નહીં કરીશ, પણ ખાલી મેન્શન કરી દઈશ. શું છે? એણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો, અને ત્યાં શું લખેલું છે કે તે સમૃની હતો. કે એને ફરિયાદ કરવાના બહુ બધા કારણો હશે. એણે પ્રભુની આગળ પોતાનું આરટીઆઈ રજૂ કરી હશે કે જુઓ અમારી સાથે કેટલો બધો અન્યાય થઈ રહ્યો છે, તમે અમને યહૂદીઓ ગણતા નથી, પૂરા યહૂદી ગણતા નથી, શુદ્ધ યહૂદી ગણતા નથી, અને હું શું કામ તમારું કહેલું કરું? ત્યાં લખવામાં આવ્યું છે કે શું કર્યો? સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કારણ કે એ એના સ્ત્રોતમાં વધારે રસ ધરાવતો હતો, અને નહીં કે એને મળેલા આશીર્વાદોને. ત્રીજી બાબત જે આપણને જોવા મળે છે ત્યાં નોંધવામાં આવ્યું છે, પ્રભુ શું કહે છે? તો કહે છે કે તે સમૃની હતો. એનો અર્થ શું થયો? શું કહેવા માંગે છે? અહીંયા એક પન છે, એક સરકાઝમ છે. શું સરકાઝમ છે? તો કહે છે કે હકીકતમાં કોણે વધારે પ્રભુનો આભાર માનવો જોઈતો? યહૂદીઓ આભાર માનવો જોઈતો. સમૃની તો એની હાવ કહી શક્યો હતો કે અમારે તો આ જુઈશ સિસ્ટમની અંદર અમે તો છીએ જ નહીં, અમારે તો અહીંયા આ બધી પરિસ્થિતિમાં ને યાજકો તો અમને એમ પણ નથી સ્વીકારવાના, અમને પવિત્ર સ્થાનમાં આવવા નથી દેવાના, તો શા માટે હું જઈને યાજકને બતાવું? પણ અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યંગાત્મક રીતે સરકાસ્ટિકલી વાત કરે છે, અને શું કહે છે કે જે હકીકતમાં કોણે આવવું જોઈતું હતું? કે ઈશ્વરના નામથી ઓળખાતા લોક યહૂદીઓ, બાકીના જે 9 આપણે એવું માનીને ચાલીએ છીએ કે બાકીના 9 યહૂદીઓ હતા, તેવું આવવું જોઈએ. કોણે પ્રભુનો વધારે આભાર માનવો જોઈએ? જેઓ પ્રભુના લોક છે, આપણે, તમે ને હું, પ્રભુનો આભાર માનવો જોઈએ ડેઈલી સિચ્યુએશનને માટે. પણ એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? ફરિયાદ કરીએ છીએ, આપણે સંતુષ્ટિમાં જીવીએ છીએ. મારી પાસે આ નથી, મને આમ નથી. ભલે આપણે કદાચ શાબ્દિક રીતે નથી બોલતા, પણ એ આપણી લાઈફસ્ટાઈલમાં દેખાય છે, અને એને કારણે શું થાય છે? આપણું આત્મિક જીવન એ સંકોચાઈ ગયું છે. અને માટે કહે છે કે યહૂદીઓએ પહેલા પ્રભુનો આભાર માનવો જોઈએ. સૌથી વધારે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. કેટલા બધા કારણોને માટે, રાઈટ? આપણા ફેમિલીને માટે, આપણે સવારથી સાંજ સુધી જે વસ્તુને માટે ફરિયાદ કરીએ છીએ, એમાંની કોઈ પણ ફરિયાદ ઈશ્વરની દ્રષ્ટિમાં વ્યાજબી નથી, વેલિડ નથી. અને માટે આજે સાંજે એ બંધનમાંથી બહાર નીકળીને હૃદય ખોલીને પ્રભુનો આભાર માનવાનો જરૂર છે. પ્રભુ, તમારી આગળ અમે નમી જઈએ છીએ, આ બધું તમે લઈ પણ લો તો પણ કશો વાંધો નહીં, કારણ કે તમે અમારા આત્માનો ઉદ્ધાર કર્યો છે. પરિસ્થિતિ કદાચ આપણા પર આવે ત્યારે એ સહન કરવી એ બહુ અઘરી હશે. કદાચ આપણા પર આવી પરિસ્થિતિ આવી જાય, અને પરંતુ આપણે જાણીએ છીએ પાઉલ ને સિલાસ, તેઓને જેલમાં નાખવામાં આવ્યા હતા, તેઓના પગ હેડમાં નાખવામાં, તેવા સમય પણ શું કરતા હતા? પ્રભુની સ્તુતિ કરતા હતા. પ્રભુનો આભાર માનવો એ બતાવે છે શું છે કે હું પ્રભુને કહું છું, પ્રભુ, મને આશીર્વાદો કરતા આશીર્વાદોના આપનારમાં વધારે રસ છે. અને ચોથો અને છેલ્લો જે પોઈન્ટ છે એ આપણને 19મી કલમની અંદર જોવા મળે છે. અને ત્યાં શું લખેલું છે? તેઓને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે અને બચાવ્યો છે. આપણો આભાર, સ્તુતિ
અને આપણું આત્મિક જીવન એ સીધા કોરિલેશનમાં છે. ઓકે, આપણું આત્મિક જીવન અને આપણું આભારી ભાવ એ સીધા કોરિલેશનમાં છે. અને માટે જેમ જેમ આપણે પરિસ્થિતિ પ્રત્યે ભલે પ્રભુ પ્રત્યે નહીં આપણે રજૂ કરતા હોઈએ, પણ પરિસ્થિતિને લઈને આપણે કદાચ અસંતુષ્ટિ અને અસંતોષની લાગણી આપણે રજૂ કરી રહ્યા હોય, તો એવા સમયે એ શું સૂચવે છે? તો કે છે કે એ મારા આત્મિક જીવનનું નુકસાન સૂચવે છે, અથવા તો હું મારા આત્મિક જીવનને નુકસાન કરું છું. માટે પ્રભુનું વચન તમે જુઓ, ત્યાર પછી અમુક કલમો આપીશ, એ કદાચ તમે શાંતિથી વાંચો. બહુ સુંદર કલમો છે. અને ત્યાં કોલોસીઓને પત્ર તેનો 3 અધ્યાય અને 15મી કલમમાં લખવામાં આવ્યું છે. શું કહે છે? તો કે છે ખ્રિસ્તની શાંતિ તમારા હૃદયોની અંદર વહે. અને પછી શું કહે છે? તમે આભારી બનો. આભારી ભાવ એ ખ્રિસ્તની શાંતિ આપણા હૃદયમાં આખું ફેલાવી દે છે. તારા વિશ્વાસે તને બચાવ્યો છે. એનો અર્થ એ નથી કે જે એના વિશ્વાસમાં હીલિંગ પાવર હતો, એના વિશ્વાસમાં હીલિંગ પાવર નહોતો. હીલિંગ પાવર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે તારું જે આભારી ભાવ અને તારું સ્પિરિચ્યુઅલ લાઈફ એ સીધા કોરિલેશનની અંદર છે. ફિલિપિયોને પત્ર તેનો 4 અધ્યાય ને 6ઠી કલમમાં પણ આપણે બોલીએ છીએ પ્રાર્થનામાં, કશાની ચિંતા નહીં કરો, આભાર સ્તુતિ સાથે તમારી અરજો દેવને જણાવજો. આભાર સ્તુતિ વાત છે, શાબ્દિક આભાર સ્તુતિ નથી, એ એટીટ્યુડમાં છે. શું પ્રભુને કહેવામાં તૈયાર છું કે પ્રભુ આ નહીં હોય? સાષ્ટાંગ દંડવત પ્રણામનો અર્થ જ એ છે કે તમને ડેડિકેટેડ છે. આ બધું તમને પાછું રિટર્ન. આ કદાચ નહીં હોય તો પણ હું તમને તમારો આભાર માનીશ. તો ઈશ્વર આપણને કૃપા આપે કે આપણે આભારી ભાવ દાખવીએ, માફી માંગીએ. જો પ્રભુ આપણે આપણા એટીટ્યુડમાં, આપણા વલણમાં આપણે ફરિયાદી બન્યા છે, વારંવાર આપણા મનમાં આપણે ચીડ્યા અને આપણે ચીડાઈએ છીએ, અથવા તો આપણે ઇરિટેટ થઈએ છીએ પરિસ્થિતિને લઈને, આપણી સિચ્યુએશનને લઈને, આપણે જેવા છીએ એવા આપણી જાતને લઈને, આપણી આસપાસના જે સંજોગો છે એને લઈને, આપણા ફેમિલી મેમ્બર્સને લઈને, આપણી આસપાસની સિચ્યુએશનને લઈને શું આપણે સતત એ ફરિયાદના ભાવમાં છીએ? અને એમ છે તો પ્રભુ આજે કહે છે કે તમારું આત્મિક જીવન એનાથી નુકસાન થઈ રહ્યું છે. પ્રભુને આપણે કહી શકીએ, પ્રભુ હું તમારી આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. દેટ મીન્સ આ બધું કદાચ નહીં હશે ને તો પણ તમારો આભાર, કારણ કે તમે મહાન છો, તમે અજાયબ છો, તમે મારા જીવનમાં અજાયબ કાર્ય કરનાર છો. ઈશ્વર આપણને પ્રત્યેકને એ આભારી મન રાખવાનું યાદ કરાવી રહ્યા છે. પણ એ એફર્ટ્સ આપણે કરવા પડશે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ તમે આવું કરો. પ્રભુ નથી કરી શકતા, પ્રભુ ચાહે છે. પ્રભુએ તમને ને મને સ્વેચ્છા આપી છે, માટે એ કોણે કરવું પડશે? આપણે કરવું. મારો નકારાત્મક જે નેગેટિવ વિચારસરણી છે એને મારે બદલવી પડશે. અને મારે પ્રભુની આગળ સર્વ બાબત સોંપીને પ્રભુને શું કહેવું પડશે? પ્રભુ આ બધી નહીં હશે તો પણ તમારો આભાર, કારણ કે તમે મારો ઉદ્ધાર કર્યો છે. ઈશ્વર તમે પ્રત્યેકને આશીર્વાદિત કરે, ભરપૂર કરે. મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ એલેક્સ. સો કંઈ નહીં, આપણે અહીંયા છેલ્લી પ્રાર્થના કરીએ અને પછી છૂટા પડીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા સૈન્યના જીવતા જાગતા પરમેશ્વર પિતા, ફરી એકવાર ઈશ્વર પિતા તમે પાસા નગર આવીએ છીએ ત્યાં પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે આ જીવતાઓની ગણતરીમાં અમને ગણ્યા છે. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે અહીંયા આવા સમયમાં બી ઈશ્વર પિતા મગો તમારા નામમાં એકતા મળી શકીએ છીએ. ઈશ્વર પિતા, ખાસ ઈશ્વર પિતા આભાર માનીએ છીએ ઈશ્વર પિતા વચનના સેવક માટે. ઈશ્વર પિતા જે વચન અમારા મધ્યે લાવી શક્યા. ઈશ્વર પિતા વચન ખાલી અમે સાંભળનારા નહીં પણ પાડનારા બનીએ. ઈશ્વર પિતા દિવસો દરમિયાન તમારી વધુ નજદીક આવી શક્યા. અને ઈશ્વર પિતા એવા કાર્ય કરી શકે જેના દ્વારા તમને માન ને મહિમા મળી શક્યા. ફરી એકવાર ઈશ્વર પિતા જેઓ આવ્યા છે તેમના માટે આભાર માનીએ છીએ. જેઓ નહીં આવી શક્યા તેમને આવવાની પ્રેરણા આપો. ઈશ્વર પિતા અહીંયાથી છૂટા પડે અમારા જીવનોમાં પાછા જાય ત્યારે તમે અમારી સંભાળ રાખજો, તમારા માર્ગમાં ચલાવજો. આથી વિનંતી વાલા તારનાર પ્રભુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ, સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન.